જૂના તવરા ગામે દીપડાનો આતંક, રોજ એક ગાયનું વાછરડું ઉઠાવી જવાની બૂમ। સતત વાછરડાના બચ્ચાને ઉઠાવવાની બૂમથી હાલ તો પશુપાલકો ઉજાગરા કરી તેઓના પશુઓનું રક્ષણ કરી રહ્યા છે, પરંતુ વહેલી તકે આ વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવે કે જેથી પશુપાલકોને રાહત મળે। વિગતે વાત કરીએ તો ભરૂચ તાલુકાના જૂના ગામે સતત 4 દિવસથી દીપડો ગાયના વાછરડા ઉઠાવવાની બૂમ ગામમાં આવેલા પશુપાલકોના ચોવાળા વાડામાં રાત્રિ દરમિયાન પશુઓના નાના વાછરડાને દીપડો સતત 4 દિવસથી ઉઠાવવાની બૂમરાડ ઉઠી છે। ત્યારે હાલ ગામજનોમાં આવેલા ચોવારા વાડામાંથી દીપડો ગાયના વાછરડાને ઉઠાવી રહ્યો છે। ત્યારે હાલ તો પશુપાલકો ઉજાગરા કરી તેઓના ચોરવાના કે વાડામાં દીપડો કોઈ પ્રહાર ન કરે કે જેની તકેદારી લઈ આખી રાત ઉજાગરા કરી રહ્યા છે, પરંતુ હાલ પણ હજી દીપડો વાછરડા ઉઠાવવાનું હજી યથાવત હોય। ગઈકાલે મોડી રાત્રે તવરા પ્રાથમિક શાળા પાસે આવેલા પશુપાલકના ચોવારાવાડામાંથી વાછરડાનું બચ્ચું ઉઠાવી જતા અને તે જાડી ઝાંખડામાં વાછરડાના બચ્ચાને ફાડી નાખતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો વહેલી તકે વન વિભાગ દ્વારા જૂના તવરા ગામમાં પાંજરા મૂકવામાં આવે કે જેથી દીપડાનો આતંક કે જેની જાણ જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહને થતા જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ કરીને ત્યાં 2 થી પણ વધુ પાંજરા મૂકવાની કવાયત હાથ ધરી હતી। ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। ત્રણ દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે, જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી।